આપણા શાસ્ત્રોમાં 9ના આંકને પૂર્ણ આંક માનવામાં આવે છે અને એટલા માટે જ ભગવાન રામે સબરીની સમક્ષ નવધા ભક્તિ ગાઈ છે. અંતિમ ભક્તિની વાત આવે ત્યારે સમજવાનું કે આપણે સેવા તરફ જઈ રહ્યા છીએ અને એટલા માટે જ ભગવાન રામ સબરીને કહે છે અને સબરીની આંખમાંથી અશ્રુની ધાર થઈ રહી છે અને એવા સમયે ભગવાન રામ કહે છે, નવમ સરલ સબ છન છલહીના મમ ભરોસ હિય હરસન દીના. સરળ જીવન જીવો, કપટ રહિત વર્તન કરો. આજે માણસ કપટતાથી વર્તન કરે છે. ભગવાન રામ સ્વયં સબરીને કહે છે કે કપટ રહિત વર્તન કરશે ને એ પણ મારો ભક્ત છે, એ પણ મારો દાસ છે. આપણે સવારથી સાંજ સુધી બીજાની સેવા ન કરીએ તો વાંધો નથી, પરંતુ એની સાથે કપટ ન કરીએ એ પણ એક ભક્તિનો પ્રકાર છે. સરળતાથી જીવન જીવીએ, નાનામાં નાના માણસનો સ્વીકાર કરીએ, નાનામાં નાના માણસની વાતને સાંભળીએ, દરેકને પ્રેમ કરીએ, આ પણ ભક્તિ છે. મંદિરે જઈએ સારી વાત છે, રામને ભજીએ સારી વાત છે, પરંતુ એ કંઈ ન થાય તો કોઈ વાંધો નથી. ફક્ત ને ફક્ત સરળ જીવન જીવીએ તો પણ એ રામની ભક્તિ છે અને ભગવાને આ નવધા ભક્તિ સબરીને અર્પણ કરી છે. જય સિયા રામ.